શહેર કોંગ્રેસ પરિવાર વતી આજે રાજકોટની જનતાનો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ છીએ। અમારા સન્માન્ય અને પ્રદેશના આગેવાન ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસીના ચેરમેન મોટાભાઈ શ્રી મહેશભાઈ, ગુજરાત વિધાનસભાના પૂર્વ રાજકોટ 71ના ઉમેદવાર સુરેશભાઈ બથવાર, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા કોંગ્રેસના પ્રમુખ પૂર્વ મોટાબેન ગાયત્રીબેન અને અમારા 108 ગણાતા કોર્પોરેટર શ્રી અતુલભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડીપી મકવાણા સાહેબ અને રાજકોટ વિરોધ પક્ષના નેતા કે જેને સમગ્ર 5 વર્ષથી લોકોના અવાજને બોર્ડની અંદર રજૂ કર્યો છે, મીડિયાની અંદર ચોથી જાગીરની સામે રાખ્યો છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રજાનો મેનિફેસ્ટો એટલે કે પ્રજા પાસેથી જે અમે રાજકોટમાં ફર્યા અને જે સૂચનો મળ્યા છે એ પ્રમાણનો મેનિફેસ્ટો અમે બનાવ્યો છે। આજે અમે રાજકોટની જનતાને આપના વતી ખાતરી આપીએ છીએ કે અમે જે મુદ્દા જાહેર કરશું અને રાજકોટની પ્રજાનો આશીર્વાદ કોંગ્રેસને મળશે તો પહેલી જ જે અમારી સ્ટેન્ડિંગની મિટિંગ મળશે એમની મિટિંગની અંદર આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે કે નહીં કે બીજી પાર્ટીઓની ગોણે મેનિફેસ્ટો ડિક્લેર કરીને સત્તામાં આવ્યા પછી એ મેનિફેસ્ટો અભેરાએ ચડાવી દેવાનું જે કામ બીજી પાર્ટીઓએ કર્યું છે એવું કામ અમે નહીં કરીએ। આ વચન અને આ કમિટમેન્ટ રાજકોટની જનતાને આપીએ છીએ। 1 બાય 1 જે અમે મુદ્દા લેવાના છીએ એ આપની સમક્ષ આજે તમામ અમારા કોંગ્રેસના સિનિયર આગેવાનોની મંજૂરીથી હું આપની સમક્ષ રજૂ કરું છું। પહેલો અમારો જે મુદ્દો છે કે નવા ભળેલા વિસ્તારોમાં વિશેષ વિકાસ પેકેજ, એમાં ખાસ કરીને માધાપર, મનરપુર, ઘંટેશ્વર, મુંજકા, મોટા મવા, કોઠારિયા જેવા અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે એ જે શહેરી વિસ્તારોમાં ભળ્યા છે પણ આજની જગ્યાએ ત્યાં શૂન્ય સુવિધાઓ સ્થાનિક સ્વરાજની છે, આજે પણ બંબાથી પાણી જાય છે, એ તમામ સુવિધાઓ અમે સત્તામાં આવશું તો નવા ભળેલા વિસ્તારોની અંદર અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી દઈશું। જે ઘરવેરાની વાત છે કે સમગ્ર રાજકોટની અંદર 70 વાર લગીના મકાનોમાં કોઈ પણ વ્યક્તિ રહેતો હશે એનો એક પણ પ્રકારનો હાઉસ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં નહીં આવે અને જે દસ્તાવેજવાળા જે મકાનો છે એમાં પણ 50% રાહત આપની ચોથી જાગીરની હાજરીમાં અમે જાહેર કરીએ છીએ કે 50% વેરો અમે લેશું। 70 વાર લગીના મકાનોનો સંપૂર્ણ વેરો માફ કરશું। ત્રીજો જે અમારો મુદ્દો છે ખાસ કરીને પાણી વ્યવસ્થા 15 મિનિટ આવે છે કે અમે 45 મિનિટ અને વગર મીટરે વગર ચાર્જે 45 મિનિટ અમે રાજકોટની જનતાને વચન આપીએ છીએ કે કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવશે તો 45 મિનિટ પાણી આપશું। જે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પાણી મિક્સ થઈને સમગ્ર રાજકોટની જનતાને રોગચાળામાં ધકેલવાનું કામ કરે છે એના માટે અલગ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે અને એક પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી સમગ્ર રાજકોટને મળે એના માટે પણ અમારો અલગ વિચાર છે। ચોથો મુદ્દો જે છે અને એમાં વોટર ટાક્સ બનાવીને આખું પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે એના ઉપર પણ અમે સત્તામાં આવશું તો અલગ બજેટ ફાળવવામાં આવશે। ચોથો મુદ્દો છે જે ટ્રાફિકનો મુદ્દો રાજકોટ શહેરની અંદર બહુ મોટો છે। ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરશું। પાર્કિંગની જગ્યાઓમાં જ્યાં દબાણ છે એ દબાણ મુક્ત કરાવશું। પાંચમો મુદ્દો છે જે સિટી બસ કે ભૂતકાળની અંદર આપ બધા જાણો છો કે સિટી બસ છેવાડા લગીને જતી હતી, આપણે માત્ર BRTSમાં ખર્ચાઓ કર્યા, ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો પણ બસો છે એ બહેનોને આજે પણ રિક્ષામાં બેસીને એક જગ્યાએથી બસ પકડવી પડે છે। તો રાજકોટમાં જે મુખ્ય પોઈન્ટો છે ત્યાં લગીને બસની રાજકોટ સિટી બસની સુવિધા જાય એ અમે જાહેર કરશું। 3 વર્ષની દીકરી બા હોય કે 80 વર્ષના આપણા બા હોય, એક પણ મહિલાની ટિકિટ કોંગ્રેસની ગવર્મેન્ટ બેસશે બોર્ડમાં તો
તો 1 રૂપિયો પણ બહેનોએ આપવાનો નહીં રહે. આ પણ અમે રાજકોટની જનતાને ખાતરી આપીએ છીએ. છઠ્ઠો મુદ્દો અમારો એ છે કે શિક્ષણની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણ બોર્ડની અંદર એટલા ભ્રષ્ટાચારો થયા છે કે કોઈ લોકોએ 10 વર્ષ માટે સરકારી બિલ્ડિંગ આપ્યું હોય પણ સેટિંગ કરીને ભ્રષ્ટાચાર કરીને 35 વર્ષ લગીને સરકારી સ્કૂલો આપી દીધા. અનેક બનાવો રાજકોટ મહાનગરપાલિકામાં બન્યા છે. અમે વોર્ડ વાઇઝ CBSE અને ગુજરાત બોર્ડ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ઝોન વાઇઝ એક વોર્ડની અંદર 4 સ્કૂલોની અમે નવી સ્થાપના કરશું જે CBSE સાથે જોડાયેલી હોય અને ગુજરાત બોર્ડ આરે એનું સંકલન કરી શકીએ ઇંગ્લિશ મીડિયમ 18 વોર્ડમાં. આ અમારો છઠ્ઠો મુદ્દો હતો. 7મો મુદ્દો આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસને સરકારી જગ્યાઓ ઉપર કબજા ટ્રસ્ટોને આપી દીધા, મળતિયાઓને આપી દીધા. આપણા બાળકો આ યુગની અંદર ટેકનોલોજીના યુગની અંદર બાળકનો જે વિકાસ થવો જોઈએ માનસિક રીતે અને શારીરિક રીતે ક્યાંક અટકી ગયો છે. કારણ કે બાળકો રમવા ક્યાં જાય? તમે 2 કરોડના ફ્લેટમાં રહેતા હોય તો બાળક રમે ક્યાં? એના માટે ઝોન વાઇઝ અમે ગ્રાઉન્ડો બનાવશું સરકારી જગ્યાઓમાં અને ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બને જેથી કરીને રાજકોટના યુવાનો છે એ યુવાનો ક્યાંક ને ક્યાંક પોતાનું વિકાસ જે છે એ સારી રીતે શારીરિક વિકાસ થાય.